માનનીય અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક સાહેબશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમદાવાદના છેક સુધી વિસ્તારોમાં પેટ્રોલિંગ ચાલુ છે અને એ જ પેટ્રોલિંગ દરમિયાન સરખેજ પોલીસ સ્ટેશનની એક ટીમ જૂના વંજર નદીને પટમાં વિસ્તારમાં હતી. એ દરમિયાન એને એક સળગતી હોય એક લાશ જોવામાં મળી હતી અને તે જે જાહેરાત કર્યા પછી એમાં આકસ્મિક મોત એડી દાખલ થયેલી હતી અને એડીની તપાસ દરમિયાન એમાં સરખેજ પોલીસ સ્ટેશન અને LCB ઝોન 7ની જુદા જુદા ટીમ એની ઇન્વેસ્ટિગેશનમાં લાગી ગઈ હતી તરત જ. એ પછી ડૉક્ટરશ્રીની ઓપિનિયન મારફતે એમાં કાલ સાંજે મર્ડરની FIR દાખલ થયેલી હતી અને એમાં સરખેજ અને LCB ઝોન 7ની ટીમની કાર્યમાં હતી અને તે પછી એક પેટ્રોલ પંપમાંથી CCTV ફૂટેજ મેળવ્યા હતા. તે પછી LCB ઝોન 7ની ટીમે CCTV ફૂટેજમાંથી એક ઈસમ દીપક નામને એની ઓળખાણ કરી હતી જેઓ ડીઝલ ત્યાંથી પરચેસ કરતા હતા અને તે પછી ડીઝલ પરચેસ કરતા દીપકને પૂછપરછમાં બીજા બે આરોપી જીતેન્દ્ર ઉર્ફ જીતુ અને જગદીશનો ધરપકડ કરેલી હતી. એમાં એને એવું કર્યો હતો કે જો જીતેન્દ્ર મુખ્ય આરોપી છે. જીતેન્દ્ર એને જૂની અદાવત હતી મરણ જનારથી અને મરણ જનાર પોલીસ ઇન્ફોર્મર કરીને હતા એને શંકા હતી અને એ કરીને એને ત્યાં નદીને પટમાં બોલાવી અને છરીથી ઘા મારી અને તે પછી નદીમાં ફેંકી દીધા હતા અને તે પછી આ ત્રણોને એને ઉપર લાકડા રાખીને અને ત્યાંની નજીકના પેટ્રોલ પંપમાંથી ડીઝલ લાવીને એને સળગાવી દીધા હતા. એમાં મરણ જનાર જો છે એ જાવેદ ઉર્ફ ઇકબાલભાઈ શેખ છે અને એ ઓટો ચલાવતા હતા અને એના ઓટો રિક્ષા ત્યાંથી લઈને એ પાલડી કકરેજ ત્યાં એને રિક્ષા પર સળગાવી દીધા હતા. એ ત્રણોની ધરપકડ થઈ ગયેલી હતી અને અત્યારે તપાસ ચાલુ છે. એમાં 3 આરોપી છે જેમાં મુખ્ય આરોપી છે જીતેન્દ્ર ઉર્ફ જીતુ વિનોદભાઈ ચુનારા. એની ઉંમર 35 વર્ષ છે અને છૂટક મજૂરી કરે છે અને બીજો આરોપી જો એને સહભાગી હતા એને જગદીશ ઉર્ફ કપિલ વિનોદભાઈ ઠાકોર. એ 24 વર્ષના છે. એ ડ્રાઇવિંગ કરે છે, દસક્રોઈના રહેવાસી છે અને ત્રીજો આરોપી જો ડીઝલ પરચેસ કરતા હતા એનું નામ દીપક પાશાભાઈ રાવણ છે. એ 21 વર્ષનો છે. એ પણ રિક્ષા ચલાવે છે.